રાજકોટની આવાસ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપ। આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયાનો લાભાર્થીઓનો આરોપ। આવાસ યોજનામાં 3 જ વર્ષમાં ટાઇલ્સો ઉખડવા લાગ્યો હોવાનો આરોપ લાગ્યો છે। આંગળીના ટેરવે ટાઇલ્સો ઉખડી જતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો। રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપનું વર્ષ 2022માં નિર્માણ કરાયું હતું। શહીદ સુખદેવ ટાઉનશીપમાં 8 વિંગ અને 448 આવાસ છે। સ્થાનિકોના આરોપને પગલે મહાનગરપાલિકા કમિશનર લાલ ગુમ થયા। મહાનગરપાલિકા કમિશનરે ટાઉનશીપ નિર્માણમાં ભ્રષ્ટાચારના તપાસના આદેશ કર્યા છે। ટીમ તપાસ કરી મહાપાલિકા કમિશનરને રિપોર્ટ સોંપશે। 2022માં શહીદ સુખદેવ ટાઉનશીપનું નિર્માણ થયું હતું। 2023માં લાભાર્થીઓને આવાસ આપવામાં આવ્યા હતા, ફાળવવામાં આવ્યા હતા। આવાસ ફાળવાયાના 3 જ વર્ષમાં ટાઇલ્સો ઉખડવા લાગી। મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે મહાનગરપાલિકા આવાસ તો બનાવે છે, પરંતુ આવાસની અંદર 2 વર્ષ બાદ શું પરિસ્થિતિ થાય છે એ દ્રશ્યો બતાવશું। રાજકોટના શહીદ વીર સુખદેવસિંહ ટાઉનશીપ છે। એક તો શહીદોના નામે ટાઉનશીપના નામ આપવામાં આવે, બીજી તરફ આ રીતે ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોય છે। દ્રશ્યો બતાવશું। જોઈ શકાય છે કે જે રીતે રોડની અંદર આપણે બતાવ્યું એ જ રીતે અહીંયા બતાવશું। અહીંયા પણ લોટ પાણીને લાકડા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। જે કોઈ કોન્ટ્રાક્ટર હોય, વર્ષ 2022માં જે આવાસ જે છે તે બનાવવામાં આવ્યા હતા, 23માં સોંપણી કરવામાં આવી હતી અને 25-26ની અંદર આ પરિસ્થિતિ છે। જોઈ શકાય છે। આ દ્રશ્યો બતાવશું। અહીંયા જે સ્થાનિક લોકો આપણી સાથે છે। ભાઈ, તમે આ ચુનાયડાથી ક્યારના ઉખાડી રહ્યા છો, આ ક્યારની પરિસ્થિતિ છે ને શું હકીકત છે? આ બાજુ જુઓ। 2 વર્ષથી અમે આ કમ્પ્લેન્ટ બધી આપી હતી। 2 વર્ષમાં કોઈ અધિકારી અહીંયા જોવા આવતા નથી। જ્યાંથી મીડિયાવાળાએ કાલે કીધું ત્યાંથી આજે અધિકારી આવીને કે આ તમને કરી જાય। અમારું કહેવાનું એવું હતું કે 8 વિંગમાં આ પ્રશ્ન તમે બધાનું કરાવો ને તો અમારે કરાવવું છે। આ કેવી રીતે ઉખડી ગયું? એની મેળે ચાલવામાં અવાજ આવતા હતા, ભગ ભગ ભગ। અધિકારી આવ્યા હતા, એ કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા હતા અને કર્મચારીઓ આવ્યા હતા, નાના નાના માણસો। એનામાં શું કહેવું? એકબીજા ઉપર ખો આપતા હતા કે ભાઈ અમે તમે કમ્પ્લેન અમારી પાસે આવી નથી। ઓલો મહાનગરપાલિકાએ બનાવ્યું છે? હા, મહાનગરપાલિકા। કોણ છે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર અમદાવાદની કોઈ કંપની જેવું એ કોન્ટ્રાક્ટરના માણસો। અહીંયા જે સ્થાનિક લોકો, ભાઈ શું કહેવા માંગશો? તમે અહીંયા વસવાટ કરો છો? હા, હું અહીંયા રહું છું એક વિંગમાં। અહીંયા 448 ફ્લેટ છે, 8 વિંગ છે। તમામમાં એક લાદીની નીચે નથી કોઈ સિમેન્ટ, નથી કોઈ કેમિકલ નાખેલું। તમામ વિંગમાં હજી તો તમને હું બતાવીશ। ડી વિંગ છે અમારી, ડી વિંગ, એમાં ઉપરનું આખું ધાબુ હલે છે। આખું ધાબુ તમે એમ, હું તમને વિડીયો પણ આપીશ કે આખું ધાબુ આમાં નથી। તેની જવાબદારી શું? એમાં માણસો મરશે, ભૂકંપ આવશે, ટીઆરપી જેવો કોઈ બનાવ બને તો અમારે મધ્યમ વર્ગના લોકોને શું કરવાનું? સિમેન્ટ ક્યાંય નાખી જ નથી એવું માનો છો? હા, આ તમારી સામે પ્રૂફ છે। ક્યાંય સિમેન્ટ જ નથી અહીંયા। નહીં, તમે 8 વિંગમાં કોઈ પણ ફ્લોરે જઈ આવો તમને જોવા નહીં મળે। નકરો ભોગાવો, નીચે નકરો ભોગાવ અને છતુંમાંય તળું પડી ગઈ છે। છતુંમાંય પૂરેપૂરું કામ કરેલું નથી। કોને બનાવ્યું છે આ? ઈ જામનગરના કોન્ટ્રાક્ટર છે આ। બરોબર, તમે શું કહેવા માંગો? આમાં કઈ સિમેન્ટ જ નથી વાપરી, આ લોટ પાણી લાકડા જ છે। કેટલા આવાસ ને કેવડી ટાઉનશીપ છે? કાઉન્ટે 8 બિલ્ડિંગ છે અમારે અને કેટલા આવાસ છે અહીંયા? અહીંયા 448। 448। હા, બરોબર। આવું બધે આવું છે કે બધે આવું જ છે। આમાં બધા સીડીમાં બધીમાં આવું જ છે, આખી બિલ્ડિંગમાં ક્યાંય કાંઈ વાપરી। અહીંયા જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતે આવાસનું નિર્માણ કરવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ, કેમ કે 2022માં આવાસ બનાવવામાં આવ્યા, 2023માં સોંપણી કરવામાં આવી ને 2025 કે 26ની અંદર આ પરિસ્થિતિ છે। તટસ્થ તપાસ કરવી જોઈએ। લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ રીતે આવાસની અંદર ક્યાંય પણ જે લાદી નાખવામાં આવી છે તે સિમેન્ટ વાપરવામાં આવી નથી। અધિકારીઓ દ્વારા, મહાનગરપાલિકા કમિશનર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના હિતમાં જે લોકો છે, જે કોન્ટ્રાક્ટરો છે અથવા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। મટીરિયલ બધું સડી ગયું છે અને સિમેન્ટ જ નથી, લાદીની નીચે રેતી છે। તો સાહેબ, આ પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે, ચોખ્ખો આંખે દેખાય એવો છે। એક વાત ઉપર અમે તમને કહીએ કે અમારે એટલે જ અમે કાલે બહુ જ ચર્ચા થઈ તો અમે પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી। એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિની જવાબદારી નક્કી થશે જ થશે। પણ એક વાત, લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ, પણ એ થશે।
પહેલાં અમે જોઈ તો લઈએ જે કરવામાં તો જો સાહેબ વિડીયો તમારી સામે જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે.